જય માં ખોડિયાર, જય હરસિદ્ધિ, જય રાજભાઈ, જય વણેશ્વર દાદા. મિત્રો, હું છું આપની પૂજા રાજપૂત અને મારી નવી ચેનલ ખોલી છે પૂજા રાજપૂત. તો તમે લોકો શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ મિત્રો, નવા વિડીયો અમારા પણ આમાં આવતા જ રહેશે, કેમ કે આજે તો મારો પહેલો જ વ્લોગ છે, પણ હવે રોજ નવા વિડીયો આવતા રહેશે. લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. અને મિત્રો, આજે અમે જઈ રહ્યા કુંભલગઢ, જ્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો. તો મારી ચેનલને જરૂરથી નિહાળજો. તો મિત્રો, અમે રસ્તામાં જઈ રહ્યા અને તમે ખાલી ત્યાં ધુવા જુઓ, ખાલી એક નંબર લોકેશન. મિત્રો, તમે ખાલી જુઓ, ત્યાં જુઓ રોડ નીકળી રહ્યો છે, ત્યાં જુઓ મિત્રો, ધુવા વાદળ થઈ ગયું છે મિત્રો. અને વરસાદ ચાલુ છે, વરસાદમાં છીએ અત્યારે. અહીંથી જઈ રહ્યા છીએ અમે કુંભલગઢ, જ્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો. 1 કિલો જોવા માટે જઈ રહ્યા છીએ. તો બન્યા રહેજો અમારા બ્લોગ્સમાં. મિત્રો, હાલ અમે ઉદયપુરથી કુંભલગઢ જઈ રહ્યા છીએ. તો વચ્ચે અમારે ફૂટા ખાવા તો વચ્ચે રોડ પર ઉભા રહ્યા છીએ. જુઓ, ગરમા ગરમ છે. અને મિત્રો, તમે અહીંનું ખાલી લોકેશન જુઓ, 1 નંબર લોકેશન છે મિત્રો. એટલી મજા આવે ને કે એની વાત ચાલો. તો સામેથી જો ડુંગરમાંથી વાદળ વરસી રહ્યા છે, એ રીતનો ધુઆ આખું થઈ ગયું છે. આ બંને ડુંગર બે એક થઈ ગયા છે મિત્રો. કેટલું મસ્ત પાણી છે. મેડમ જો અમારે ઊંચે ચડી ગયા. શું કહેવાય? શું કહેવાય તમને ખબર છે? ના, સ્વર્ગ કહેવાય. સ્વર્ગ કહેવાય ને. સ્વર્ગ આવું જોઈએ, વાદળો હોય. તારો ચોટલો સ્વર્ગ દેખાય. બાકી જગ્યા છે મિત્રો. તમે રાજસ્થાનમાં આવો ને તો આવી બધી જગ્યા જરૂર જોવાની. ખાલી ઉદયપુર જોઈને આવું બધું જોઈને ભાગી નહીં જવાનું, બધું પૂરેપૂરું જોવાનું. હા મિત્રો, એટલું જબરદસ્ત છે આ જગ્યા ઉપર લોકેશન કે એની વાત જ જુઓ. ત્યાં ભૂટા ખાવા ગરમા ગરમ. ઠંડી તો એટલી પડે ને, એની વાત જવા દો. એમ બીજું શું કહેશ તું? મને બહુ ઠંડી લાગે. ફટાફટી જે ગરમ ખવડાવીને ગાડીમાં રિટર્ન નીકળી જાઉં, કેમ કે ઠંડી વાય. એટલી બધી ઠંડી નથી. મિત્રો, તમે લોકેશન પાછળ પણ જુઓ, કેટલું જબરદસ્ત લાગે આ જગ્યા પર. એટલી મજા આવે ને રાજસ્થાનમાં કે એની વાત જવા દે મિત્રો. એમ થાય કે હજી 2-4 દિવસનો બીજો પ્લાનિંગ કરી નાખી ફરવાનું. એમ તો બન્યા રહેજો અમારા બ્લોગ્સમાં. ખાવા ફૂટા કે નથી ખાવા તારે? હે, મજા આવશે. 1 નંબર. હા છે 1 નંબર 2 નંબર. અરે આમ ઓલે મલાઈ નાખે ને, બાફેલા ત્યાં કહેતા નહીં હોય, શેકે ને, શેકે કરતા બાફેલા હારા આવે. તમારે ખાવ ખાવ મને તો કમ હા છે, મજાક નહીં કરતો. તમને ગમે? મને શેકેલો ખાવ. एक सेका हुआ दे देना, 3 ये दे देना. अरे तो एक काम करो, दो सेके हुए दे दो और 2 ये दादा, ये दो वो दे दो. हम लोगों का तरह से बच्चे लोगों का તમે બે આજ હું બેન ભાઈ મને કહો તો. હે બેન ભાઈ ના મનમાં શું આવે? હે લોકો લોહી જ પીવો રે, આમ કરાવી દીધા હવે તમે. તો મિત્રો, આ કિલ્લો મહારાણા કુંભા દ્વારા બનાવવામાં આવ્યો છે. અને મિત્રો, આ કિલ્લો ક્યારેય પણ દુશ્મનો જીતી નથી શક્યા, જે મહારાણા કુંભાએ બનાવેલો હતો. અને મિત્રો, મહારાણા પ્રતાપનો જન્મ પણ આ કિલ્લામાં થયો હતો. 1540ની સાલમાં મહારાણા પ્રતાપનો જન્મ આ કિલ્લામાં થયો હતો. દુશ્મનો ઘણી વખત ટ્રાય કરી, પણ આ કિલ્લો ક્યારેય નથી જીતી શક્યા. તો મિત્રો, અહીંથી કિલ્લામાં એન્ટર કરશું. તમે ખાલી કિલ્લાની દિવાલો જોઈ શકો છો મિત્રો, અદ્ભુત છે. અહીંથી પાછું કિલ્લામાં અંદર થવાનું ટિકિટ લઈને. મિત્રો, કિલ્લો એટલો ઊંચો હોય કે વાત જવા દો. અને જુઓ, પાછી હાથ ચાલીને આલે રે, એટલો શ્વાસ ચડ્યો મિત્રો. એની વાત જવા તમે ખાલી જગ્યા જુઓ યાર. વાદળાને છેટ અડી ગયા એવું લાગે અમને. તો શું કહેવા માંગે? હે મિત્રો, મને પણ શ્વાસ ચડ્યો, ખોટું નહીં કહો. હજી તો ચડવાનું આટલે ને એટલું બાકી છે. તો મિત્રો, તમે રાજસ્થાનમાં આવો અને કુંભલગઢમાં આવો અને વરસાદનો ટાઈમ હોય ત્યારે મિત્રો, આ રાજસ્થાનનો એક જ એવો કિલ્લો છે કે જ્યાં વાદળથી છવાયો હોય છે. મિત્રો, તમે વરસાદના ટાઈમે આવો એટલે આખો કિલ્લો તમને વાદળથી ઘેરાયેલ જોવા મળશે. તો મિત્રો, અમે ઉપર છીએ તો ચારેકોર ધુઆ થઈ ગયું છે. જુઓ, તમને
કોઈ વસ્તુ નહીં દેખાય, જાણે કેમ વાદળમાં આવી ગયા છે એકદમ. જોવા નીચે બધું કિલ્લો ને ગામ છે પણ કાંઈ દેખાતું નથી રહ્યું. શું કહે રીતું? બધું ધૂંધલું દેખાય અને હવે ધૂંધલાના કારણે બધાને શ્વાસ ચડવા માંડ્યો. શ્વાસ તો આવડું બધું ચડીએ ને એટલે સાહેબ જુનાગઢ જેટલું ઊંચું થતું હશે. ધૂંધલું જોતો પણ કેવું દેખાય અને આપણી બાજુ આવું દેખાય ને તો લોકો શું કહે ખબર, કોઈક સુખ્યું માણસ ઓફ થઈ ગયું એટલે આજે ધૂંધલું. પણ અહીંયા તો જ્યાં જગ્યાએ રાજસ્થાનમાં જ્યાં જોવો ત્યાં ધૂંધલું જ છે. મિત્રો આ તો રાજસ્થાન, રંગીલો રાજસ્થાન કહેવાય ભાઈ. આ તો જોઈ લો તમે કેવી ધૂંધ ઉપડી છે. તો મિત્રો અમે એકદમ ઉપર પહોંચી ગયા, તમે જોઈ શકો છો. ઉપરનો નજારો અત્યારે કંઈક આવી રીતનો છે મિત્રો. તમે ઉપર જોઈ શકો છો ઉપરનો નજારો. હાય સંજુ. અને આ જુઓ હાવ થાકી ગઈ છે, ત્યાં બેસી ગઈ છે. શું કહેશો? હું કલાક 1.5 કલાક આમને રેવા દે એટલે પગ ઉપર ને ઉપર જ ટિકિટ. મિત્રો એ કાંઈ બોલે કેમ નથી, કારણ કે ઊંચું જેટલું છે ને બધાને શ્વાસ ચડી ગયો. મિત્રો એટલી મજા આવી કે તમે વાત જાઓ. જો ચારી કોર કાંઈ અત્યારે ધોળા સિવાય આપણને કોઈ વસ્તુ નહીં દેખાય. તમે જોઈ શકો છો મિત્રો. જો એનું કારણ છે કે વરસાદનો મોસમ છે. કેમ જાણે જુનાગઢમાં વાદળ છવાઈ જાય એ રીતના આ જગ્યા ઉપર પણ વાદળ છવાઈ ગયા છે. તો બન્યા રહ્યો અમારા વ્લોગ્સમાં. તો મિત્રો હાલ અમે કિલ્લામાં છીએ. જો કિલ્લાની અંદર મંદિર પણ છે મિત્રો, જોઈ શકો છો તમે. એક નંબર ये रुका दांत ज गाड़े रही के हम लोग को ढूंढ लिया आपने, तो आप कब किधर चले गए थे? दादा हमारे साथ है उदयपुर के, और मेरे दोस्त भी है, और मैं इसको दादा ही कहता हूँ, बड़े भाई के बोलाता हूँ. सूरजमल जी हमारे साथ है. તો મિત્રો અમે આવી ગયા છીએ કુંભલગઢ અને આ છે મહારાણા પ્રતાપનું જન્મ સ્થળ. તમે જોઈ શકો છો ચારે બાજુ ધૂંધલું ધૂંધલું દેખાય, બાકી કાંઈ દેખાતું નથી. અને ઠંડી તો એટલી પડે છે ને મિત્રો કે કંબલ ક્યાંક મળી જાય ને તો મોટે સુઈ જઈએ. જોવાની મજા બહુ આવે છે, તમે નહીં જોવો. તો મિત્રો આ જૂના જમાનાના દરવાજા છે. જુઓ, જે દુશ્મન ક્યારેય ન તોડી શકતા આ કિલ્લાઓના દરવાજા. તો મિત્રો આજે જૂની દિવારોમાં ઇતિહાસ છે, આજની નવી દિવારોમાં ઇતિહાસ નથી મિત્રો. રંગીલો રાજસ્થાન તમે જોઈ શકો છો. અહીં રાજસ્થાનની પાઘડીઓ પણ સાહેબ વટવાળી હોય છે, જોઈ શકો છો મિત્રો તમે. હાલ અમે કિલ્લામાં જ ફરી રહ્યા છીએ. તો મિત્રો અહીંયા કુંભલગઢમાં આવો તો તમે જોજો તોપો, આજો પુરાની તોપો અહીં પડી છે. આ જ્યારે યુદ્ધ થતું ત્યારે આ જગ્યા તોપો યુઝ કરવામાં આવતી મિત્રો. આ કુંભલગઢના કિલ્લામાં આજ પણ જૂની તોપો, આજો એક તોપ એટલે અડધી તૂટી ગયેલી છે, પણ છતાંય તોપ અંદર મૂકી છે. તમે મિત્રો જોઈ શકો છો. આવા લોકેશન ઉપર આવીએ ને એટલે સાહેબ આપણને આપણો જૂનો ઇતિહાસ યાદ આવે કે રાજપૂતો શું હતા, રાજપૂતોએ આ દેશ માટે શું કર્યું છે, રાજપૂતોએ શું નથી કર્યું. આવી જગ્યા ઉપર જ્યારે આવીને ત્યારે આપણને આપણું રાજપૂતોનું અસ્તિત્વ ભૂલી ન જવું જોઈએ મિત્રો. રાજપૂતોએ ભારત ભૌમ માટે કેટલા બલિદાનો આપ્યા છે મિત્રો. ગુજરાતની ધરતીમાં તો બલિદાનો છે જ, પણ રાજસ્થાનની ધરતીમાં તમે આવો અને રાજપૂતોના બલિદાન જુઓ તો તમને એમ થાય કે રાજપૂતાના કોણ હતું, રાજપૂતાના કોણ નહોતું મિત્રો. આજ પણ આ કિલ્લાની દીવારો રાજપૂતોનો ઇતિહાસ બતાવી રહ્યો છે કે રાજપૂતો જો ભારત ભૌમ ઉપર ના હોત તો આજે આ ભારત નહીં કંઈક અલગ દેશ હોત. મહારાણા પ્રતાપ છે, છત્રપતિ શિવાજી છે, જો આવા વીર યોદ્ધાઓ આ દેશ માટે ના લડ્યા તો આજે આ ભારત ઉપર હિન્દુઓ નહીં મુગલો રાજ કરતા હતા. ઘી ખાઓ તો જ હિંમત આવે, તાકાત આવે. આપણે તો મંચુરિયન, દાબેલી, પાણીપુરી આવું ખાઈ તો શ્વાસ જ ચડે ને ભલા. એમાં મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી નો જન્મે. આમાંથી ક્યાંથી જન્મે ભાઈ? પાણીપુરી ને પીઝાઓમાં. હાલી રહ્યો. તો મિત્રો અત્યારે અમે કિલ્લામાં ફરી રહ્યા છીએ. તો જો આ રીતના છે ને, આયા પેલા બંદૂકો આમ રાખતા અને દુશ્મનોને નીચે જોતા ને, જ્યાં દુશ્મનો આવતા હતા ને ત્યાં દુશ્મનોને મારતા મિત્રો. એટલા માટે આ રીતે રાખવા આવતા, કારણ કે અહીંથી આમ બંદૂક રાખતા અને ક્યાંય જો નીચે દુશ્મન દેખાય તો દુશ્મનોને એ રીતે અહીંથી મારતા મિત્રો. આ રીતનું પહેલાંનો આ કિલ્લાઓમાં આવી બધી સુવિધાઓ બનાવવા આવતી, કેમ કે હુમલા તો વારે ઘડી થતા જ, એટલે પોતાના બચાવ માટે, પોતાની પ્રજાની રક્ષા કરવા માટે આ કિલ્લાઓ બન્યા છે મિત્રો.
તો મિત્રો અત્યારે અમે કુંભલગઢના કિલ્લામાં ફરી રહ્યા છીએ. તમને એક આપણા રાજપૂત ભાઈ જ મળી ગયા છે જે સાયકલ યાત્રા पूरे भारत में कर रहे क्या कर रहे हैं? नहीं, अभी मैं इंदौर से निकला हूँ रामदेवरा के लिए। रामदेवरा बाकी बीच में जो भी सारी जगह आ रही है सब जगह घूमते हुआ आ रहा हूँ। पशुपतिनाथ, सांवरा जी, भादवी माता, आवड़ी माता, सारी जगह। कुंभलगढ़ आया हूँ। कुंभलगढ़ से अब रात में मैं परशुराम महादेव में रुकूंगा। तो मित्रों राजस्थान में जो भी भाई है भाई को सपोर्ट कीजिए और भाई का यूट्यूब आईडी भी है चल भाई, तो भाई को सब्सक्राइब भी कर देना और सपोर्ट करना। और भैया को भी सब्सक्राइब कीजिए। मेरे सब्सक्राइबर जितने भी हैं, ओके भाई। भैया का बहुत बढ़िया चैनल है, मोनेटाइज भी है, तो भैया को बहुत सपोर्ट कीजिए। भैया बहुत बढ़िया है, व्यवहार से भी बहुत बढ़िया है, कच्छ जिले से हैं भैया। जय सियाराम। જય સિયારામ। તો મિત્રો કુંભલગઢ કિલ્લામાં એમ પણ કહેવામાં આવે છે કે શાયદ 300 ઉપર જેટલા મંદિરો છે, જે મને એક્ઝેક્ટ નથી ખબર, પણ મિત્રો એવું પણ કહે છે કે આ કિલ્લાની એક જ કિલ્લાની આસપાસ 300થી ઉપર મંદિરો, જેમાં તમામ મંદિરો શાયદ આવેલા છે, તો કિલ્લાને જોવાનું ભૂલશો નહીં। તો મિત્રો હવે ફરી ફરીને થાકી ગયા છીએ ને હવે જવાની તૈયારી કરી રહ્યા છીએ। મિત્રો પાછું ઘુમ્મસ આવવા માંડ્યું છે, જુઓ મિત્રો આમથી એવું આવે છે કે જાણે આપણને કાંઈ દેખાય જ નહીં। તો મિત્રો હવે આપણે છે ને આપણા બાળકો હોય ને નાના હોય ત્યારે જ આવી જગ્યાએ લઈ આવવાના, કેમ કે જ્યારે નાના હશે ત્યારે જ એ લોકોને ઇતિહાસ બતાવશો ને તો એ લોકોને શીખવા મળશે, કંઈક જાણવા મળશે। ભલે મોટા થાય પછી એ જાણવા મળે એવું નથી, પણ જ્યારથી બાળપણથી તમે લઈને આવું શીખવાડશો ને તો એ એવું જ શીખશે, જેવું તમે બતાવશો એવું જ શીખશે। એટલે આવી જગ્યાએ એ લોકોને જરૂર લઈ આવો। તો મિત્રો આપણા ઘરના જે કામકાજ છે ને એ તો આપણે જિંદગીમાં ક્યારે ખૂટવાના નથી, પણ આપણે આવી જગ્યાએ જવું જ જોઈએ, કેમ કે ઘરના કામ ઘરે મૂકીને આવશો ને તો જ તમે ક્યાંક ફરી શકશો। એટલે ગમે એવું કામ હોય પણ ટાઈમ કાઢી અને આવી જગ્યાએ ફરવા જરૂર આવવું, કેમ કે ઓલી કહેવત છે ને કે 50 ખોયા ને જામનગર જોયા, તો આપણે છે ને આવી જગ્યા જરૂર જોવી। તો મિત્રો આ જગ્યાએ ઉતરવાની સીડી કેવી જો હાલે ફટાફટ, પડતી નહીં ચાલીને હાલજે। મિત્રો આ કેવી સીડીઓ જો જાણે આપણે એમ ઘડીકમાં પડી જશું। આ જગ્યાએ તો યુદ્ધ થતા ત્યારે સૈનિકો દોડતા આવી જગ્યાઓ। મિત્રો અદ્ભુત આ કિલ્લો છે ભાઈ। ઉદયપુરમાં આવો તો ઉદયપુરથી 50 કિલોમીટર થાય છે કુંભલગઢ આવવાનું ભૂલતા નહીં મિત્રો, અદ્ભુત જગ્યા છે। શું કે હો થાકી અને હવે હું એકદમ નીચે ઉતરી ગઈ, હવે વાંધો નહીં, હવે જે કહેવાય બોલો। બોલ લે બોલ તારો અંત આવી ગયો છે હવે। મારો અંત આવી ગયો? હો, કેમ? વિડીયો પૂરો થવા આવ્યો હવે। મારો અંત નથી આવ્યો, હજી તો આગળ બાકી છે। ના તારો અંત નથી, તારે તો હજી અહીં તો તારે મારું ઘણું લોહી નથી પીવાનું। કેટલું પીવાનું? તો સ્ટાર્ટિંગ જ થઈ છે લાગે। આને કો મોરે અડી જાય હે મસ્તી નહીં। મિત્રો અમે અત્યારે ઉપર છીએ ને, જે મારા એના મિત્ર છે એમ થોડુંક શરીર વધારે એટલે ઉપર નતા ચડ્યા। હજુ જો અકરા હોય દાદા દાદા ચલો કિધર। તો મિત્રો જો મન સાંભળ્યું છે, આવો અહીંયા ચલો। તો મિત્રો આજ માટે આટલું જ રહેશે। અમારો કેવો લાગ્યો વ્લોગ તમને જરૂરથી કહેજો। મિત્રો આ વ્લોગ તમને કેવો લાગ્યો છે? મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જોજો, અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને આવવાનું પણ ભૂલતા નહીં હો। અને મિત્રો આજે રાજસ્થાનમાં એટલી મજા આવી છે કે તમે વાત જ જવા દો। આ જગ્યા જ છે જ્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો। મિત્રો આજે આ સુરવીરોની ધરતી જોઈ જીવન ધન્ય થઈ ગયું। જય ભવાની, જય રાજપૂતાના।